મિત્રો આજે આપણે સમાંતર શ્રેણી જેના 2 ગુણના 2 દાખલા પૂછાય છે, એટલે કે 4 ગુણના દાખલાઓ આપણે આજે જોઈએ. તો 4 ગુણના દાખલાઓ આપણે થોડા જોઈએ, એમાંથી આપણે પેપરમાં મળી રહેશે. તો પહેલો દાખલો છે, ચકાસો કે 5 11 17 23 આ શ્રેણીનું કોઈ પણ પદ 301 છે કે નહીં. તો આપણે એમ કહેવાનું કે ધારો કે એનું n નું પદ છે અને n ની કિંમત પૂર્ણાંક આવે તો છે અથવા નથી. હવે આ શ્રેણીનો પ્રથમ પદ શું થશે? તો કે 5. આ શ્રેણીનો તફાવત શું થશે? તો કે 11 માંથી 5 જાય તો 6 અથવા 17 માંથી 11 જાય તો 6. તો તફાવત 6. અને ધારો કે આ શ્રેણીનું n નું પદ 301 છે તો આપણે n શોધીએ. જો n પૂર્ણાંક મળી જાય તો આ દાખલામાં શ્રેણીનું પદ 301 છે એ સાચું છે. તો હવે આપણે જોઈએ તો જ્યારે a અથવા d અથવા n શોધવો હોય ત્યારે સમાંતર શ્રેણીનું n માં પદનું સૂત્ર ઊંધું લખવાનું, એટલે કે a n - 1 * d બરાબર an. અહીંયા a ની કિંમત છે 5, n આપણે શોધવો છે n - 1, d ની કિંમત 6 બરાબર an 301. હવે આ 5 છે પ્લસ 5 એ સામે જાય તો માઈનસ થઈ જાય, તેથી n - 1 * 6 બરાબર 301 - 5. 301 માંથી 5 બાદ કરો એટલે કે 11 માંથી 5 જાય તો 6, અહીં થઈ ગયા 9 અને અહીં થઈ ગયા 2, 296. આ 6 છે ગુણાકારમાં છે, એ અહીંયા ભાગાકારમાં આવી જાય, તેથી n - 1 બરાબર 296 ભાગ્યા 6, તેથી n - 1 બરાબર આનો ભાગાકાર કરી તો 6 ચોક 24, 6 ચોક 24 એટલે વૈધા 5 એટલે 56. 6 ના ઘડિયાળે 56 ના સંદર્ભે તો 6 * 9 = 54 વૈધા 2 એટલે 20. અહીંયા આવ્યો પોઈન્ટ એટલે 6 તેરી 18 વૈધા 2 6 તેરી 18, તેથી n - 1 બરાબર 49.33. -1 સામે જાય તો પ્લસ થાય, તેથી n બરાબર 50.33. એટલે કે જો 301 આ શ્રેણીનું પદ લેવું હોય તો એ પદ 50.33 નું પદ આવે, એટલે કે 50 અને 51 પદની વચ્ચે આવે, જે શક્ય નથી. માટે આવી શ્રેણીનું કોઈ પદ 301 હોઈ શકે નહીં. છે કે નહીં? તો આપણે કહેવાનું ના, આવું કોઈ પદ 301 હોઈ શકે નહીં. તમે નોંધ કરી શકો છો. હવે બીજો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી -37 -33 -29 આના પ્રથમ 12 પદોનો સરવાળો કરો. તો આ શ્રેણીનું પ્રથમ પદ છે -37, a બરાબર -37. જ્યારે માઈનસ વાળા પદ હોય ત્યારે d માં ધ્યાન રાખજો. d એટલે શું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો d બરાબર બીજું પદ. તો બીજું પદ શું છે? -33. એમાંથી માઈનસ પ્રથમ પદ. જો -33 બીજું પદ છે માઈનસ પ્રથમ પદ, તો પ્રથમ પદ શું છે? -37. તો -33 માઈનસ -37 એટલે કે -33 માઈનસ પ્લસ 37. તો પ્લસ 37 માંથી 33 જાય તો 4. આવા કિસ્સામાં ડાઉટ લાગે તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરી ચેક કરી લેવું. તો ત્રીજું પદ છે -29 માઈનસ -33, તો માઈનસ પ્લસ 33, તો -29 પ્લસ 33 એટલે ફરીથી 4. તો a બરાબર -37, d બરાબર 4, n બરાબર 12. આના 12 પદનો સરવાળો એટલે S12. Sn નું સૂત્ર આપણે વાપરશું. તો Sn બરાબર n/2 2a + n - 1 * d. n પદના સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 2a + n - 1 * d.
અહીંયા કિંમત મૂકી તો 12 પદનો સરવાળો એટલે s બાર 12/2 12 ના છેદમાં 2 2a 2 કૌંસમાં -37 વત્તા n - 1 n ની કિંમત છે 12 તો 12 માંથી 1 જાય તો 11 ઇન્ટુ d d ની કિંમત છે 4 12 ના છેદમાં 2 એટલે 6 37 ગુણ્યા 2 પણ પ્લસ માઈનસ માઈનસ 37 * 2 = 74 વત્તા 11 × 2 = 44 એટલે કે 6 કૌંસમાં -74 માંથી +44 બાદ કરો તો મોટામાંથી નાનું બાદ થાય મોટાની નિશાની તો -74 માંથી 44 જાય તો -30 પ્લસ માઈનસ માઈનસ 6 × 30 6 તેરી 18 180 એટલે કે આ શ્રેણીના 12 પદોનો સરવાળો 180 થાય આની તમે નોંધ કરી લેજો પછી આપણે આગળનો દાખલો જોઈએ જો આપણે ત્રીજો દાખલો જોઈએ સમાંતર શ્રેણી માટે a = 7 એટલે કે પ્રથમ પદ 7 છે a 13 13મું પદ 35 છે તો d શોધો અને s 13 અને 13 પદનો સરવાળો શોધો તો પહેલું કામ આપણે d શોધીએ તો d શોધી તો આપણી પાસે a13 = 35 છે તો આપણે લખી a13 = 35 a13 એટલે 13મું પદ એટલે એનું ટૂંકું સૂત્ર છે a + 12d જેટલાનું પદ જોતું હોય એના કરતાં 1 d ઓછો હોય કારણ કે સૂત્ર છે n - 1d તો a13 ની બદલે આપણે લખી શકાય a + 12d = 35 હવે આપણી પાસે a ની કિંમત છે 7 તો 7 + 12d = 35 તેથી 12d બરાબર આ +7 સામે જાય તો માઈનસ થઈ જાય એટલે કે 35 - 7 તેથી 12d બરાબર 35 માંથી 7 બાદ કરો એટલે 28 તેથી d બરાબર 28/12 છેદ ઉડાડો ઉડતો હોય તો 7 × 28 4 તેરી 12 તેથી d બરાબર 7/3 તો પેલું કામ થઈ ગયું d મળી ગયું d બરાબર 7/3 હવે s13 પદનો સરવાળો શોધો હવે 13 પદનો સરવાળો શોધવો હોય અને તમારી પાસે પહેલું પદ હોય 13મું પદ હોય તો સીધું સૂત્ર વાપરી શકાય Sn બરાબર n/2 a + an એટલે કે n પદનો સરવાળો બરાબર n ના છેદમાં 2 a + an એટલે પ્રથમ પદ અને n નું પદ તો હવે આ પ્રમાણે આપણે લખીએ તો s13 બરાબર 13 ના છેદમાં 2 a એટલે પ્રથમ પદ જેની કિંમત 7 છે વત્તા an એટલે કે 13મું પદ જેની કિંમત 35 છે તેથી 13/2 35 + 7 42 42 હવે છેદ ઉડાડો તો 21 * 42 તો 13 × 21 તો 13 × 21 સાઈડ પર ગુણાકાર કરો એટલે 13 × 20 260 અને 13 એટલે કે 13 × 21 નો ગુણાકાર થશે 273 એટલે કે આમ આ 13 પદનો સરવાળો 273 થશે તમે આની નોંધ કરી શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ એક સમાંતર શ્રેણી 3 8 13 આગળ 253 હોય તો આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો આ દાખલામાં આપણે ચોકસાઈ કરીએ આ દાખલો આપણે વિચારીને ગણીએ કે ભાઈ શ્રેણી આપેલી છે અને છેલ્લેથી 20મું પદ જોઈએ છે તો એના બદલે આપણે એક કામ કરીએ તો આ શ્રેણીને ઉલટાવી દઈએ તો જે છેલ્લું પદ છે એ પહેલું બની જાય અને પહેલું પદ છે એ છેલ્લું બની જાય તો છેલ્લેથી 20મું પદને બદલે પહેલેથી 20મું પદ થઈ જાય તો પહેલું મહત્વનું કામ શ્રેણી ઉલટાવતા શ્રેણી ક્યારે ઉલટાવવાની આવે જ્યારે છેલ્લેથી કોઈ પદ જોતું હોય ત્યારે તો આપણે શ્રેણીને ક્રમમાં લઈએ પહેલેથી છેલ્લે તરફ જઈએ
અને છેલ્લેથી 20 પદ જોઈએ છે તો શ્રેણી ઉલટાવી નાખીએ તો છેલ્લેથી જ પેલી તરફ જઈએ તો છેલ્લેથી 20 પદ કે પહેલેથી 20 પદ થઈ જાય તો શ્રેણી ઉલટાવીએ તો પ્રથમ પદ 3 હતું એને બદલે પ્રથમ પદ થઈ જશે 253. હવે જ્યારે સૌની શ્રેણી હતી ત્યારે તફાવત 5 હતો તો 5 5 ઉમેરાતા હતા 3 + 5 8 8 + 5 13 13 + 5 18 5 5 વધતા હતા. હવે આપણે પાછા જઈએ છીએ તો 5 5 ઘટતા જાય તો 253 248 243 અને છેલ્લું પદ થઈ જાય 3. હવે શ્રેણી ઉલટાઈ ગઈ તો હવે છેલ્લું પદ છે પેલું થઈ ગયું a બરાબર 253. તફાવત આવ્યો -5 કારણ કે 248 - 253 એટલે -5 અને હવે છેલ્લેથી 20 નું પદ જોઈ છે પણ શ્રેણી ઉલટાવી નાખી તો ઉલટેથી જ 20 નું પદ મળી જાય એટલે સીધું n બરાબર 20. આ રીતે દાખલો ગણવાથી તમારા સ્ટેપ ઘટી જાય. હવે 20 નું પદ જોઈ છે તો a20 બરાબર a + 19d એમાં a બરાબર 253 + 19d એટલે -5 તેથી 253 પ્લસ માઈનસ માઈનસ 19 ગુણ્યા 5 19 55 253 માંથી 95 બાદ કરો એટલે 158 એટલે કે આ શ્રેણીનું છેલ્લેથી 20 નું પદ 158 થાય. ફરી યાદ રાખો છેલ્લેથી 20 નું પદ જોતું હતું તો આપણે છેલ્લે જ જતા રહ્યા શ્રેણી ઉલટાવી નાખી તો છેલ્લું પદ છે પેલું થઈ ગયું અને પહેલેથી જ 20 નું પદ આપણે આસાનીથી મળી ગયું. કારણ કે તમે નોંધ કરી શકો છો. ત્યાર પછી સમાંતર શ્રેણી 3 15 27 39 નું ક્યુ પદ તેના 54માં પદ કરતા 132 વધુ હશે. ક્યુ પદ તો એ પદનો નંબર શોધવો છે તો કે ધારો કે n નું પદ તો આપણે લખીએ ધારો કે n નું પદ હશે. હવે આ શ્રેણીનું પ્રથમ પદ શું છે 3. આનો તફાવત શું છે તો કે 15 માંથી 3 જાય તો 12 અથવા 27 27 માંથી 15 જાય તો 12 તો a બરાબર 3 d બરાબર 12. હવે એનું n નું પદ એટલે આ સૂત્ર લખીજો n નું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હશે. શાંતિથી સૂત્ર જોવો જોઈએ n નું પદ an બરાબર 54 નું પદ a54 વત્તા 132. હવે આનું સાદું રૂપ આપી m શોધી લે. n માં પદનું સૂત્ર લગાડી e વત્તા n - 1 * d. 54 માં પદનું સૂત્ર a વત્તા 53d 132. બંને બાજુ a સમાન છે માટે ઉડી ગયા. આપણે n શોધવો છે n - 1 * d. d આપણને આપેલો છે 12 બરાબર સામે 53d એટલે 53 ગુણ્યા 12 વત્તા 132. હવે અહીંયા ગુણાકાર કરી 53 ગુણ્યા 12 ન ફાવે તો સાઈડ પર ગુણાકાર કરી લેવો તો 53 ગુણ્યા 12 એટલે 53 ગુણ્યા 10 530 અને 53 ગુણ્યા 2 106 એનો સરવાળો કરી દઈએ એટલે 53 ગુણ્યા 12 636 વત્તા 132 n - 1 * 12. આ 12 ગુણાકારના છે અને છેદમાં જાય તો આનો સરવાળો કરી 6 ને 2 8 3 ને 3 6 6 ને 1 7 એના છેદમાં 12 n - 1 બરાબર 768 ભાગ્યા 12. હવે એમાં 12 વડે ભાગાકાર કરી દઈએ તેથી n - 1 બરાબર 12 × 6 = 72
વૈધા 4 એટલે 48, 12 ચોકું 48, n - 1 બરાબર 64, -1 સામે જાય તો પ્લસ થઈ જાય, તેથી n બરાબર 65, એટલે કે આ શ્રેણીનું 65મું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હશે. દાખલો તો બની રહ્યો, પણ એક ટેકનિક સાંભળી લે. કોઈ પણ શ્રેણીનું બીજું પદ પહેલા પદ કરતા કેટલું વધુ હોય? 1d જેટલું. તો અહીંયા 54મું પદ કરતા 132 વધુ છે, તો 132 માં જેટલા d હોય એટલા પદ વધુ હોય. તો d તો આપણી પાસે છે 12, તો 132 ને 12 વડે ભાગી નાખો. 12 * 12 12 132 માં 11 વખત d સમાય, એનો મતલબ કે 54 + 11 એટલે કે 65મું પદ હોય. આપણે તો દાખલો ગણવાનો છે એટલે આ પ્રકારે નોંધ કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક સમાંતર શ્રેણી નું પ્રથમ પદ 5, અંતિમ પદ એટલે છેલ્લું પદ 45, લાઈન લખી આપો. a બરાબર 5, n નું પદ 45 અને એનો સરવાળો એટલે n પદનો સરવાળો એટલે Sn 400 છે. તો હવે આપણે n શોધવો છે અને પછી d શોધવો છે. n શોધવો છે તો જો પ્રથમ પદ છે, n નું પદ છે, n પદનો સરવાળો છે, પણ n નથી, તો આ સૂત્ર આપણે લખીએ. જો Sn બરાબર n/2 a + an. આમાં તમારી પાસે n પદનો સરવાળો છે, કેટલો છે? 400. n શોધવો છે n/2, કૌંસમાં પ્રથમ પદ છે 5, n નું પદ એટલે છેલ્લું પદ છે 45, તેથી 400 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 45 + 5 50. આનો છેદ ઉડી જાય 25 × 50, તો 25n બરાબર 400, તેથી n બરાબર 400/25, તેથી n બરાબર 25 × 25 / 15 એટલે 150, તો 25 × 6 150, તેથી n બરાબર 16, એટલે કે આ શ્રેણીમાં 16 પદ હોય. હવે d શોધો. તો હવે 16 પદ હોય તો અંતિમ પદ એટલે 16મું પદ, તો 16મું પદ 45 છે. તો 16મા પદનું સૂત્ર શું છે? a + 15d બરાબર 45. એમાં a એટલે પ્રથમ પદ કેટલું છે? 5 + 15d બરાબર 45. આ +5 સામે જાય તો માઈનસ થઈ જાય, તેથી 15d બરાબર 45 - 5 એટલે 40. તો 15d બરાબર 40, તેથી d બરાબર 40/15. 8 × 40 = 5 × 15, તેથી d બરાબર 8/3. આ રીતે આપણે નોંધ કરી શકાય. તમે નોંધી શકો છો. એના પછી બધા દાખલો છે. સમાંતર શ્રેણી 121 117 113 નું પ્રથમ ઋણ પદ કયું હશે? અચ્છા, હવે આ શ્રેણી ઘટતી શ્રેણી છે, એટલે ઘટતા ઘટતા આગળ જાય ત્યારે એક તબક્કે એની કિંમત 0 થાય અને 0 પછીનું જે પદ હોય એ ઋણ હોય. તો આપણે પ્રથમ ઋણ પદ કયું હશે એ ખબર નથી, પણ એ શોધવું હોય તો આપણે એવું શોધવાનું કે આ શ્રેણીનું કયું પદ શૂન્ય છે. હવે જે પદ શૂન્ય હોય એના પછીનું પદ પ્રથમ ઋણ પદ હોય. તો ધારો કે n નું પદ શૂન્ય છે, પછી એ પૂર્ણાંક ન હોય, કદાચ અપૂર્ણાંક આવે, તો એના પછીનું પૂર્ણાંક પદ છે એ પ્રથમ ઋણ પદ હોય. તો આ શ્રેણીનું પ્રથમ પદ છે 121. આનો તફાવત છે 117 - 121 એટલે કે -4. જો ઘટતી શ્રેણી હોય તો d ઋણ હોય અને વધતી શ્રેણી હોય તો d પ્લસ હોય. 113 માંથી 117 જાય તો પણ -4. તો a બરાબર 121, d બરાબર -4. હવે પ્રથમ ઋણ પદ કયું હશે? ધારો કે
n નું પદ શૂન્ય છે, એટલે કે કયું પદ શૂન્ય છે એ ગોતી લઈ. તો શૂન્ય જે પદ હોય એના પછીનું પદ એ પ્રથમ ઋણ પદ હોય. તો n શોધી લઈ. ઊંધું સૂત્ર વાપરીએ a n - 1 * d બરાબર an. a એટલે 121, n શોધવો છે એટલે n - 1, d એટલે -4 બરાબર 0. આ 121 સામે જાય તો માઈનસ થઈ જાય. n - 1 -4 બરાબર -121. બે બાજુ માઈનસ થી પ્લસ થઈ જાય. આ માઈનસ થી પ્લસ થઈ ગયા. હવે આ 4 છે એ છેદમાં થાય. n - 1 બરાબર 121/4. તેથી n - 1 બરાબર 121 ને 4 વડે ભાગો. 4 તેરી 12 3 ઉપરથી આવ્યા એટલે ભાગ ન ચાલે એટલે ભાગમાં આવ્યો 0 0 વૈધો 1 એટલે કર્યા 10 4 × 8 વૈધા 2 એટલે 20 4 × 25 એટલે n - 1 બરાબર 30.25. -1 સામે જાય તો પ્લસ થઈ જાય. તેથી n બરાબર 31.25. એટલે કે આ શ્રેણીનું 31.25 નું પદ 0 છે. તો 31.25 નું પદ 0 છે એટલે 31 અને 32 માં પદની વચ્ચે 0 છે. તો 31 નું પદ છે ધન હોય અને 32 નું પદ છે એ પ્રથમ ઋણ પદ હોય. એટલે કે પ્રથમ ઋણ પદ 32 નું પદ થાય. નોંધ કરી લેજો. ત્યાર પછી 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. ગુણિત કે અવયવી કે બરાબર. તો પ્રથમ 15 8 ના એટલે શું આવે? 8 8 × 16 8 × 24. આમ કેટલા પદ સુધી? 15 પદ સુધી આનો સરવાળો છે. તો પ્રથમ પદ શું આવ્યું? 8. આનો તફાવત તો 16 માંથી 8 જાય તો 8, 24 માંથી 16 જાય તો 8. કેટલા પદ છે? આવા 15. આનો સરવાળો S15 શોધો. આનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 2a n - 1 * d. S15 બરાબર 15/2. 2a ની કિંમત 8 છે એટલે 2a એટલે 8 × 16 વત્તા n - 1 15 - 1 14 એને ગુણ્યા d એટલે 8 15/2 અહીંયા 16 વત્તા 14 × 8. જો આવા નાના નાના ગુણાકારો આપણાથી સાચા થવા જોઈએ, પણ માની લો કે ન થાય તો સાઈડ પર ગુણાકાર કરી લેવો. પણ જો ગુણાકાર ખોટો લખી બેસીએ તો ઘણી વખતે આવી નાની વાતને પણ આપણે તકલીફમાં મૂકી દેતા હોઈએ. બરાબર છે? તો આવી બાબતનું પણ ધ્યાન રાખવી જરૂર. તો 14 × 112 તેથી 15/2 112 + 16 6 ને 8 1 ને 2 1. આનો છેદ કરે તો 64 × 128. તો 15 × 64 15 × 60 કરો એટલે 15 × 90 900 અને 15 × 60 બીજા એટલે 15 × 64 બરાબર 960. એટલે કે આ 15 પદનો સરવાળો 960 થશે, જેને તમે આસાનીથી નોંધ કરી શકો. ત્યાર પછી અત્યારે આપણે સમગ્ર શ્રેણી પ્રકરણમાં વિભાગ બી માં 2 ગુણના દાખલાઓ 2 પૂછાય છે. આપણે મહત્વના એવા મારી દૃષ્ટિએ અગત્યના એવા 10 દાખલા કરીએ છીએ. જો 10 દાખલા તેની રીત તમે સમજી લો તો પેપરમાં તમારા 4 ગુણ શ્યોર પાકા થઈ જાય. 2 અંકની કેટલી સંખ્યા આપો 3 વડે વિભાજ્ય હશે? તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 10. આપણે લગભગ કરવાનું 10 ને 3 વડે ભાગો અને 3 તેરી 9 એક શેષ વધી. એનો મતલબ કે 9 છે એ 3 વડે વિભાજ્ય છે
પણ 9 તો એક અંકની સંખ્યા છે, તો 9 માં 3 ઉમેરીએ તો 12. એનો મતલબ કે બે અંકની પહેલામાં પહેલી સંખ્યા 12 જે 3 વડે વિભાજ્ય છે. પછી 3 3 ઉમેરતા જાઓ, 12 ને 3 15 18, આમ કરતા કરતા છેલ્લી સંખ્યા 99 હોઈ શકે. તો 99 ને 3 વડે ભાગો તો આસાન છે, 33 તેરી 99. એનો મતલબ કે છેલ્લી સંખ્યા 99 હોઈ શકે. હવે આ શ્રેણીમાં કેટલા પદ હશે? આપણે પૂછ્યું છે કેટલી સંખ્યા, તો આપણે એ દાખલો ગણીએ. પણ અહીંયા ટેકનિક કહી દઉં કે અહીંયા તમને ભાગફળ જે 33 આવ્યો ને, અને અહીંયા ભાગફળ આવ્યું 3. 33 માંથી 3 બાદ કરો તો 30. તો આ શ્રેણીમાં 30 પદ હશે. પણ આપણે તો દાખલો ગણવો પડશે, જેનું પ્રથમ પદ 12 છે, જેનો તફાવત 3 છે, જેનું nમું પદ છેલ્લું પદ 99 છે, અને n એટલે પદની સંખ્યા આપણે શોધવી છે. કોઈ રસ્તો નથી, ગણવું જ પડે. a n - 1 * d બરાબર a બરાબર 12, n શોધવો છે n - 1, d બરાબર 3, અહીંયા 99. આ 12 છે એ સામે જાય તો માઈનસ થઈ જાય. n - 1 * 3 બરાબર 99 - 12. 99 માંથી 12 બાદ કરો, 9 માંથી 2 જાય તો 7, 87. આ ગુણાકારના 3 એના છેદમાં આવે તો n - 1 બરાબર 87/3. 29 તેરી 87. તેથી n - 1 બરાબર 29. તેથી n બરાબર 30. એટલે કે બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. નોંધ કરી લેજો. હજુ એક દાખલો આપણે જોઈએ, લગભગ 2 માર્કમાં પૂછાય એવા ભાગવાના આ 10 દાખલાઓ છે. આ પણ મોટે ભાગે 3 માર્ક જેવો દાખલો છે. સરવાળો કરો તો પેલું પદ 34, પછી 32, પછી 30, છેલ્લું પદ 10 છે. હવે સરવાળો કરવો હોય તો છેલ્લા પદનો નંબર ગોતવો પડે. તો પેલું કામ આપણે બે કામ કરીએ. a બરાબર 34, b બરાબર 32 - 34 એટલે -2. આનું છેલ્લું પદ nનું પદ 10 છે, તો n શોધી લે. n મળી જાય પછી આપણે એનો સરવાળો કરીએ. તો a + n - 1 * d બરાબર an. a એટલે 34 વત્તા n શોધવો છે એટલે n - 1, d એટલે -2 બરાબર an 10. હવે 34 સામે જાય કેવા થઈ જાય? માઈનસ. તેથી n - 1 - 2 બરાબર 10 - 34. 10 - 34 મોટામાંથી નાનું બાદ એટલે -34 અને +10 એટલે -24. આ -2 ગુણાકારમાં છે એના છેદમાં આવે તો -24/-2 બરાબર n - 1. બે માઈનસ ઉડી ગયા, 12 * 2 = 24. તેથી n - 1 બરાબર 12. આ -1 સામે જાય તો પ્લસ થઈ જાય. તેથી n બરાબર 13. એટલે કે આમાં 13 પદ છે. હવે આ 13 પદનો સરવાળો કરી, પણ હવે શેનું છે કે પ્રથમ પદ 34, છેલ્લું પદ એટલે 13મું પદ 10. હવે 13 પદનો સરવાળો એટલે સીધું સૂત્ર Sn બરાબર n/2 a + an. 13 પદનો સરવાળો એટલે 13/2. પ્રથમ પદ 34 વત્તા 13મું પદ 10, 13/2. 34 વત્તા 10 44. 2 વડે ભાગો તો 22. 13 × 22 13 દુ 26 એટલે 260 અને વત્તા 13 દુ 26 260 વત્તા 26 એટલે 286. સાઈડ પર ગુણાકાર કરી લેવાનો. તો આ રીતે મિત્રો આપણે બે ગુણના સમાંતર શ્રેણીના લગભગ મહત્વના દાખલાઓ ગણ્યા. આ 10-12 દાખલાઓમાં બધી રીત આવી જાય છે. તમે 2-3 વખત આનું પુનરાવર્તન કરી લો તો પેપરમાં લગભગ તમારા સમાંતર શ્રેણીના 4 ગુણ જમા થાય. સાથે સાથે 1 ગુણના પ્રશ્નોમાં પણ ઉપયોગી થાય
એટલે કે આ 10 દાખલા ગણવાથી તમને સરેરાશ 6 ગુણ મળી શકે. હવે આપણે સમગ્ર શ્રેણીના 3 ગુણના દાખલાઓ માટે હવે પછીના ભાગમાં મળશું. ઓલ ધ બેસ્ટ.